નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। ઘણીવાર આપણે જોયું હશે કે વ્યક્તિને ક્રોધ એટલો બધો વધી જાય છે કે તે ક્રોધના આવેશમાં આવીને ઘણા એવા ખોટા નિર્ણયો લઈ લે છે, યા તો કોઈકનો ગુસ્સો કોઈક પર ઉતારી દે છે। ક્રોધના કારણે તેના સારા એવા બનેલા કામ પણ બગડી જાય છે અને વ્યક્તિ ચાહીને પણ પોતાના ક્રોધ ઉપર કંટ્રોલ નથી કરી શકતો। ત્યારે વ્યક્તિને ખુદને પણ તેવું ફીલ થાય છે કે આ ગુસ્સો મેં ન કર્યો હોત તો સારું હતું, મારે મારો ગુસ્સો ઓછો કરવો જોઈએ। આ ગુસ્સાના શું કારણ હોઈ શકે અને તેને દૂર કેવી રીતે કરવું, તેમાં જ્યોતિષશાસ્ત્રના પણ ઘણા બધા ઉપાયો રહેલા છે। જો તે મુજબ સમયસર ઉપાયો કરવામાં આવે તો ચોક્કસથી તમે તમારા ગુસ્સાને, તમારા ક્રોધને તમે નિયંત્રિત કરી શકો છો। ત્યારે એવું કહેવામાં આવ્યું છે કે આપણું જે મન છે તેને ચંદ્ર સાથે સરખાવવામાં આવે છે, કારણ કે મનમાં સારા વિચારો આવે છે, ખોટા વિચારો આવે છે અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક આપણને ગુસ્સો પણ આવે છે। આપણા આ વિચારો પર જ્યારે આપણે કંટ્રોલ નથી કરી શકતા, તેના ઉપર ગતિ નથી રાખી શકતા, ત્યારે તે વિચારોનો આવેશ પણ એટલો વધી જાય છે અને વ્યક્તિ તેના નેગેટિવ વિચારોને કારણે તરત જ ગુસ્સે થઈ જાય છે, ક્રોધ કરી બેસે છે। ત્યારે જ્યારે વ્યક્તિ ક્રોધમાં હોય છે ત્યારે તે પોતાના ઉપર કંટ્રોલ નથી કરી શકતો, એક આવેશમાં આવી જાય છે અને ત્યારે તે હંમેશા કોઈ ખોટા નિર્ણયો લઈ લે છે, કોઈ ખોટી વ્યક્તિ પર ગુસ્સો કરી દે છે। ત્યારે આપણે તે જાણવું ખૂબ જ જરૂરી છે કે હકીકતમાં જ્યારે તમને આ ગુસ્સો શાંત થાય છે ત્યારે તમને તે વસ્તુનો અહેસાસ થાય છે કે તમે તમારા ગુસ્સાને કારણે સી વસ્તુ ગુમાવી છે। તમે વગર કારણે ગુસ્સો કરીને તમારા જીવનના એવા ઘણા નિર્ણયો લઈ લીધા હશે જે આગળ જતાં તમને પસ્તાવો કરાવી શકે છે। ત્યારે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આપણે આપણું જે આ મન છે તેને ચંદ્ર સાથે જોડવામાં આવ્યું છે। મનમાં જે વિચારો આવે છે તે ચંદ્રના કારણે જ આવે છે। ત્યારે તમારે તમારા ગુસ્સાને કંટ્રોલ કરવા માટે ચંદ્રગ્રહને મજબૂત કરવો ખૂબ જ જરૂરી છે। તેના માટે તમે તમારા હાથમાં અથવા તો તમારા ગળામાં તમે મોતી ધારણ કરી શકો છો। મોતી પહેરવાથી તમારો ગુસ્સો શાંત રહેશે, તમારા મનના વિચારો ઉપર તમે કંટ્રોલ કરી શકશો, તમારું મન કાબૂમાં રાખી શકશો અને જે પણ એવા નેગેટિવ થોટ્સ તમને વારંવાર આવે છે તે પણ તમારા દૂર થઈ જશે। સાથે સાથે એવું કહેવાય છે કે જે ચાંદી જે છે તે શીતળતા આપે છે। ચાંદી જે ધાતુ છે તેને ખૂબ જ એમ કહેવાય કે શાંત, સ્થિર અને ઠંડક આપનારી આ ધાતુ છે। માટે જે પણ વ્યક્તિને ખૂબ જ ગુસ્સો આવતો હોય અને તે વ્યક્તિ પોતાની જાત ઉપર, પોતાના ગુસ્સા ઉપર કંટ્રોલ નથી કરી શકતો, ત્યારે તેવા વ્યક્તિએ ચાંદી અવશ્ય ધારણ કરવી જોઈએ, કારણ કે ચાંદી ધારણ કરવાથી પણ તે વ્યક્તિનો ચંદ્રમાં મજબૂત બને છે। માટે તમારે ગળામાં અથવા તો તમારા હાથમાં તમારે ચાંદી ધારણ કરવું જોઈએ। તમે ચાંદીનું એક ચોરસ વજનદાર પેન્ડલ પણ તમે તમારા ગળામાં ધારણ કરી શકો છો। જો તમે પહેરી ન શકતા હોય ચાંદી, તો તમારે ચાંદીનો એક ચોરસ મજબૂત વજનદાર ટુકડો પણ તમારે તમારા પર્સમાં રાખવો જોઈએ, કારણ કે તમે કોઈ પણ વસ્તુને લેતી વખતે તમારા પર્સને, તમારા ખીચાને જ્યારે અડો છો ત્યારે પણ તમને એ ચાંદીનો સ્પર્શ થશે અને તેના કારણે પણ તમારો જે ગુસ્સો છે તે શાંત થઈ જશે। જ્યોતિષશાસ્ત્ર મુજબ આપણા જે 9 ગ્રહ છે તેમાં જે મંગળ ગ્રહ છે તેને પણ ગુસ્સાનો કારક ગ્રહ કહેવામાં આવે છે। તમે જોયું હશે કે જ્યારે વ્યક્તિનો મંગળ અશુભ હશે અને તેને ખૂબ જ નેગેટિવ રીતે તેને કુંડલીમાં બેઠો હશે તો તે વ્યક્તિને અસહ્ય ગુસ્સો આવશે। તેના ગુસ્સાના કારણે વ્યક્તિને શાંત પાડવો ખૂબ જ એમ કહેવાય કે અઘરું બની જતું કાર્ય હોય છે। વ્યક્તિનો એટલો ગુસ્સો હોય છે કે તે મારપીટ કે હિંસા કરી બેસે છે। આ પ્રકારનો ખતરનાક ગુસ્સો માત્ર ને માત્ર મંગળ દોષના કારણે આવે છે અને તેના માટે તમારે મંગળ ગ્રહના કેટલાક ઉપાયો કરવા જોઈએ અને તેના કારણે પણ તમે તમારા ગુસ્સાને શાંત કરી શકો છો। જ્યારે મંગળ ગ્રહની વાત આવે છે ત્યારે તેને હનુમાનજી સાથે જોડવામાં આવે છે, કારણ કે મંગળ ગ્રહના કારક આધિપતિ દેવ જે છે તે સાક્ષાત હનુમાનજી છે। હનુમાનજી જેમને શામ, દામ, દંડ, ભેદ કોઈ પણ રીતે હરાવવા મુશ્કેલ છે। હનુમાનજી જે છે તે સાક્ષાત કલયુગના દેવતા છે અને તેઓએ પોતાના ગુસ્સા ઉપર, પોતાની દરેક ઇન્દ્રિયો ઉપર તેમણે કંટ્રોલ કરેલો છે। માટે જ્યારે તમે હનુમાનજીની ભક્તિ કરો છો તો તમારું મન એકદમ શાંત બને છે, તમારું ચિત્ત એકાગ્ર બને છે, તમારા મનમાં આવતા દરેક નકારાત્મક વિચારોને દૂર થાય છે અને તમે તમારા ગુસ્સા ઉપર પણ અંકુશ લાવી શકો છો। માટે તમારે હનુમાનજીની ભક્તિ કરવી જોઈએ। તમારે નિયમિત દિવસમાં 3 વખત હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ।
આ પાઠ કરવાથી પણ તમને તરત જ તેવો આભાસ થશે, તમને ખ્યાલ આવશે કે તમે તમારા ગુસ્સાને ઘણો બધો કંટ્રોલ કરી લીધો છે. તમે હનુમાનજીના મંત્રોનો પણ જાપ કરી શકો છો. શાંત ચિત્તે તમે બેસીને હનુમાન ચાલીસા વાંચો અથવા તો હનુમાનજીના મંદિરે જઈને હનુમાનજીની ભક્તિ કરો છો તો પણ તમે તમારા ગુસ્સા ઉપર ખૂબ જ ઝડપથી કંટ્રોલ કરી શકશો. કારણ કે હનુમાનજી શીખવે છે પોતાના ઉપર કંટ્રોલ કરવું, પોતાની ઇન્દ્રિયોને શાંત રાખવી, પોતાના નકારાત્મક વિચારોને દૂર કરવાનું હનુમાનજીની કૃપાથી ખૂબ જ સરળ બને છે. સાથે સાથે આપણે કહી શકાય કે ઘણીવાર વ્યક્તિમાં કેટલાક પ્રકારનો ઈગો હોય છે. જો તેના મુજબ કાર્ય ન થાય તો પણ વ્યક્તિને ગુસ્સો આવી જાય છે. વ્યક્તિને હંમેશા એવું હોય છે કે જે પ્રમાણે તે કહે છે તે પ્રમાણે જ કાર્ય થવું જોઈએ, નહીંતર તેનો ઈગો, તેનો જે અહમ છે તે ક્યાંક ને ક્યાંક ડઘાતો હોય તેવું તે વ્યક્તિને ફીલ થાય છે અને તેના કારણે પણ તે વ્યક્તિ વારંવાર ગુસ્સે થઈ જાય છે. જો તમે તે વ્યક્તિની વાત નથી માનતા, તેણે જે કહે છે તે પ્રમાણે કાર્ય નથી કરતા તો તે વ્યક્તિ ખૂબ જ ઝડપથી ગુસ્સો થઈ જાય છે, પોતાનું ભાન ભૂલી બેસે છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ વ્યક્તિનો સૂર્ય નબળો છે અને તેના કારણે, એટલે કે તેના અહમ જે છે, તેનો જે ઈગો છે, તેને વારંવાર ઠેસ પહોંચવાને કારણે તે વ્યક્તિ તરત ગુસ્સે થઈ જાય છે. ત્યારે તે વ્યક્તિએ સૂર્યદેવની ઉપાસના કરવી જોઈએ. તે વ્યક્તિએ સૂર્યદેવના પાઠ કરવા જોઈએ. વ્યક્તિએ સૂર્યદેવને અર્ધ અર્પણ કરવું જોઈએ અને તેમણે સૂર્યદેવને જ્યારે જળ અર્પણ કરે છે ત્યારે તેમાં પીળા રંગના પુષ્પ, થોડી ખાંડ અને થોડા ચોખા તેણે નાખીને તે જે પાણી છે તે જળ અર્ધ તેમણે સૂર્યદેવને કરવું જોઈએ. આ કારણથી વ્યક્તિનો જે અહમ છે, જે ઈગો છે, તે શાંત થશે અને તેના કારણે પણ તેનો જે ગુસ્સો છે તેના પર તે કંટ્રોલ કરી શકશે. સાથે સાથે તમારે નિયમિત સવારે જે બ્રહ્મ મુહૂર્ત હોય છે તેમાં જાગવાની તમારે ટેવ રાખવી જોઈએ. થોડી ક્ષણો પણ જો તમે ત્યારે મંત્ર જાપ કરી લો છો, પ્રાણાયામ કરી લો છો, સૂર્ય નમસ્કાર કરી લો છો કે પછી કોઈ પણ દેવી દેવતાઓના પાઠ કે મંત્રોનો જાપ કરી લો છો તો તમે જોશો કે પૂરો જે દિવસ છે તમારો ગુસ્સો ખૂબ જ શાંત રહેશે, તમારું મન એકાગ્ર બનશે, તમે કોઈ પણ ડિસિઝન લેવામાં ખૂબ જ સરળતાથી તમે તે ડિસિઝન લઈ શકશો, વારંવાર કન્ફ્યુઝ નહીં થાવ, તમારું જે ફ્રસ્ટ્રેશન છે તે ઓછું થશે, તમને કામનેસ એટલે કે એકદમ શાંત, તમને જે વાતાવરણ છે તે તમને ખૂબ જ ગમશે. અને આ વાતાવરણમાં તમે જો કોઈ પણ આધ્યાત્મિક રીતે જોડાઓ છો, કોઈ પણ દેવી દેવતાઓના જાપ કરો છો તો તમારી અંદર ધીરે ધીરે ગુસ્સો નાશ થતો જશે. તમે ગુસ્સા પર અંકુશ લાવતા જશો અને તમારું જે વ્યક્તિત્વ છે તેને તમે નિખારી શકશો અને પોતાનું એક અલગ જ વ્યક્તિત્વ તમને મળશે જેમાં ખૂબ જ શાંતિ છે, ખૂબ જ એકાગ્રતા છે, કોઈ પણ નિર્ણય લેવાની ક્ષમતા છે અને કોઈ પણ કાર્ય પૂરું કરવાની ખૂબ જ ઝડપથી તીવ્રતા તે વ્યક્તિમાં તમને જોવા મળી જશે. ઘણીવાર વ્યક્તિ વારંવાર મુસીબતોમાં મુકાઈ જતો હોય છે, તેના કારણે પણ તેનું મન અશાંત બની જાય છે અને તેના કારણે પણ તેને ગુસ્સો આવે છે, તેનામાં ફ્રસ્ટ્રેશન વધતું જાય છે. વ્યક્તિ વારંવાર ગુસ્સે થઈ જાય છે અને કોઈ પણ વ્યક્તિ પર ગુસ્સે થઈ જાય છે કારણ કે તે પોતાની મુસીબતોમાં ઘેરાયેલો છે. ત્યારે કહી શકાય કે તે વ્યક્તિ ઉપર રાહુની નકારાત્મક શક્તિનો પ્રભાવ છે અને રાહુ તેનું જે માઇન્ડ જે છે, તેનું મગજ જે છે તેને અશાંત કરી બેસે છે. તેથી ઉતાવળે તે કોઈ કામ કરે છે, ઉતાવળા ડિસિઝન લે છે અને તેમાં પણ તે ફેલ થાય છે, જેના કારણે વ્યક્તિને વારંવાર નેગેટિવિટીના કારણે ગુસ્સો બહુ આવે છે. ત્યારે તે વ્યક્તિ રાહુ ગ્રહને શાંત કરવું જોઈએ, ચંદનનું તિલક કરવું જોઈએ. કપાળ ઉપર ચંદનનું તિલક કરવાથી તેનું મન શાંત થશે, એકાગ્ર થશે, કારણ કે ચંદનમાં શીતળતા રહેલી છે અને ચંદન જે છે તે રાહુની નેગેટિવિટી પ્રભાવને દૂર કરે છે. માટે નિયમિત તમારે ચંદનનું તિલક કરવું જોઈએ. તમારા ઘરની આજુબાજુનું જે વાતાવરણ છે તે પણ તમારા સ્વભાવને ખૂબ જ નિયંત્રિત કરે છે. તમે જોશો કે આજુબાજુનું વાતાવરણ ખૂબ જ શાંત હશે, તમારા મન મુજબ ત્યાં આજુબાજુની પ્રવૃત્તિઓ થતી હશે, તમને ગમે તેવું વાતાવરણ હશે તો તમારું મન ખૂબ જ શાંત રહેશે. પરંતુ જો આજુબાજુ કોઈ ઝઘડા, કંકાસ કે કોઈ એવી અપ્રવૃત્તિઓ થતી હોય કે જેના કારણે તમારું મન અશાંત થઈ જાય છે તો પણ તમને ગુસ્સો આવે છે. માટે બને તેટલું તમે સાત્વિક અને સારા માહોલમાં રહો, સારી સંગતમાં રહો. તમારા ઘરમાં પણ તમારે નિયમિત રૂપે ભગવાનની પૂજા પાઠ કરો, મંત્રચાર જાપ કરો અને સુગંધિત અગરબત્તી અથવા તો ધૂપ તમે સળગાવો અને જેના કારણે તે ધૂપની જે સુગંધ છે જે તમારા મનને ખૂબ જ શાંત કરે, તેવા રીતના તમારે ધૂપ અગરબત્તી કરવા જોઈએ અને ભગવાનના પૂજા પાઠ કરવા જોઈએ.
વ્યક્તિએ તામસિક ભોજન, ડુંગળી, લસણ વગેરેનો પણ જે ગુસ્સાનું કારક છે તેવા દ્રવ્યો તેણે ઓછા ગ્રહણ કરવા જોઈએ. વ્યક્તિએ પોતાના ઘરનું સાત્વિક ભોજન છે, વધારે પડતું લિક્વિડ છે, દહીં છે, છાશ છે, જે સફેદ કલરની વસ્તુઓ છે તેનું વધારે ગ્રહણ કરવું જોઈએ. જો આ પ્રકારનું ભોજન લેવાની જો તે આદત પાડી દે છે તો પણ વ્યક્તિનો ગુસ્સો ખૂબ જ ઝડપથી કંટ્રોલ થઈ શકે છે, કારણ કે તીખા અને તામસિક ભોજન પણ ક્યાંક ને ક્યાંક વ્યક્તિના ગુસ્સો આવવાનું કારણ બની શકે છે. તો આ રીતે તમે તમારા ગુસ્સાને તમારા ભોજનથી, તમારા પૂજા પાઠથી અને કેટલીક આદતોને બદલીને પણ તમે ગુસ્સાને ખૂબ જ ઝડપથી કંટ્રોલ કરી શકો છો. ગુસ્સાને કંટ્રોલ કરવો ખૂબ જ જરૂરી છે, કારણ કે જ્યારે વ્યક્તિ ગુસ્સામાં હોય છે ત્યારે તે તેના મન ઉપર, પોતાના ઉપર કંટ્રોલ ગુમાવી બેસે છે અને કેટલાક એવા ડિસિઝન, એવા નિર્ણયો લઈ લે છે જે આગળ જતાં તેને ખૂબ જ તકલીફભર્યા પસ્તાવો આપી શકે છે. માટે વ્યક્તિ હંમેશા શાંત ચિત્તે પોતાના મન ઉપર કંટ્રોલ કરીને જીવવું જોઈએ અને તેના માટે ખાસ તેણે પોતાના ગુસ્સાને કંટ્રોલ કરવો ખૂબ જ જરૂરી છે. નમસ્કાર.